રાપરના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજાના જન્મદિવસ નિમિત્તે શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન નવયુવા મંડળ ગુણાતીતપુર ભચાઉ ખાતે લોકલાડીલા અને દરેક સમાજના રાહબરી વિરેન્દ્રસિંહ બી જાડેજાના જન્મદિવસ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં અદ્ભુત રીતે 351 રક્તદાતાશ્રીઓએ રક્તદાન કર્યું. ગુણાતીતપુર દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહ્યું છે. ધાર્મિક, સામાજિક, રાજકીય, ખેતીમાં મોટાભાગ પાટીદાર સમાજની વસ્તી ધરાવતા આ ગામમાં અનેક પ્રકારના કાર્યક્રમો યોજાય છે. આજે રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં સમગ્ર ગ્રામજનો, મહિલા પુરુષની જહેમતથી કાર્યક્રમ અદ્ભુત રહ્યો. આ રક્તદાન કેમ્પની વિશેષતા એ હતી કે પાટીદાર મહિલાઓએ રક્તદાન કર્યું હતું. 351 રક્તદાતામાંથી 25 મહિલાએ રક્તદાન કર્યું હતું. તે નારી સશક્તિકરણનું ઉદાહરણ હતું. આજના રક્તદાન કેમ્પમાં રાપરના ધારાસભ્યનું રક્તતુલા કરવામાં આવ્યું હતું. તેમના વજન કરતાં વધારે રક્તદાતાઓએ રક્ત આપેલ હતું. રક્તદાન કરનારની સંખ્યા વધી જતા તેઓને ભવિષ્યમાં રક્તદાન કરશો એવી રીતે જણાવી આયોજકોએ તેમનો આભાર માન્યો હતો. ઉપરોક્ત રક્તદાન કેમ્પમાં ભચાઉ તાલુકા શહેર અને રાપરના દરેક સમાજના આગેવાનો, કાર્યકરો, દરેક ગામના સરપંચ, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, ભચાઉ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, તમામ નગરપાલિકાના સદસ્યો, નામ ન લખી શકાય એટલે આગેવાનો અને કાર્યકરો ખૂબ જ મોટી હાજરી હતી. મુખ્ય હોદ્દેદારોમાં ગાંધીગામ વિસ્તારના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ, ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ રાણુભા જાડેજા, ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા, ભચાઉ એપીએમસી પ્રમુખ વાઘુભા કાનજીભા જાડેજા, ભચાઉ શહેર પ્રમુખ વિશાલભાઈ કોટક, ગુજરાત પ્રદેશ ભાજપ આગેવાન અરજણભાઈ રબારી, ભચાઉ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભરતસિંહ જાડેજા, કુંભારડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ દેવશીભાઈ રબારી તેમજ ગુણાતીતપુરના શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન નવયુવા મંડળના પ્રમુખ, ઘનિષ્ઠ કાર્યકરો અને ગ્રામજનો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ લોકબનાસ ન્યૂઝ બ્યુરો, ઓફિસ થરા.